નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિંદા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 4 આસપાસ એટલે કે પર્યાવરણ. એમાંનું પ્રકરણ છે મિત્રો પ્રકરણ 8. પ્રકરણનું નામ છે, શીર્ષક છે રિયા પહોંચી મામાને ઘેર. મિત્રો તો આ ત્રીજું પ્રકરણ છે રિયાવાળું. આની પહેલા છઠ્ઠું હતું, રિયાની મુસાફરી આપણે જોઈ. ત્યારબાદ પ્રકરણ 7માં રિયાની ટ્રેન મોડી પડી જોયું. અને હવે પ્રકરણ 8માં આપણે જોઈએ છીએ કે રિયા પહોંચી મામાને ઘેર. બરાબર, આપણે પહેલા જોયું રિયાની મુસાફરીમાં રિયા અને જીયા છે બે સહેલીઓ છે, પણ અચાનક જીયાની તબિયત ખરાબ થતાં તો તે જઈ શકતી નથી અને રિયા જાય છે તો તેને સલાહ દે છે કે તું જા અને તું મોજ કર, પણ તું ડાયરી લખતી રહી છે અને પછી વિડીયો ઉતારતી રહી છે, ફોટા પાડતી રહી છે, પછી તું મને બતાવજે અને પછી હું પણ મજા માણીશ, એવું એની સહેલી કહે છે. બરાબર, તો આજે આપણે ભણીશું રિયા પહોંચી મામાને ઘેર. તો જોઈએ અહીંયા શું છે, 29મી મે છે, પણ કયો સમય છે મિત્રો? રાત્રિના કેટલા વાગેલા છે? તો કે 10:25. બરાબર, 10:20 પણ કહી શકાય, 10:30માં 5 મિનિટની વાર છે એમ પણ કહી શકાય. બરાબર, ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. રિયા શું કહે છે કે ટ્રેનની લોકોએ લાંબી યાત્રા કરી અને ક્યાં પહોંચે છે? વાપી. વાપી કોને ત્યાં જવાની છે રિયા? એના મામાના ઘરે. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા, શ્રીલ અને આર્નવ. બરોબર, રિયાના મામાના છોકરા છે, એના નામ છે, અને એ પણ એના મામાની સાથે એમને લેવા આવ્યા હતા. મને તથા હિમાંશને જોઈ તેઓ ખૂબ જ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા, રિયા એવું કહે છે. બરોબર, ત્યારબાદ જોઈએ, અમે સ્ટેશનથી 2 રિક્ષા કરી મામાના ઘેર પહોંચ્યા. બરોબર, સામાન પણ એટલો બધો હશે અને વ્યક્તિઓ પણ એટલા બધા, એટલે એ લોકોને કેટલી રિક્ષા કરવી પડી? 2. પ્રશ્ન પૂછાઈ શકશે કે રિયા અને એના મામાના ઘેર પહોંચવા માટે કેટલી રિક્ષા કરીને બેઠા? તો કે 2 રિક્ષા કરીને. બરાબર, મને ખૂબ જ ઊંઘ આવતી હતી. રિયા શું કહે છે કે મને ખૂબ ઊંઘ આવતી હતી, કેમ કે ટ્રેનમાં તો એ સૂતી ન હતી. હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા. હું અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સાથે બેસી ભોજન કર્યું. મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. બરોબર, મામા એવું કહે છે. જુઓ અહીંયા મિત્રો, વાપીનું રેલવે સ્ટેશનનો અહીંયા ફોટો છે. વાપી ગુજરાતીમાં લખેલું છે, હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં પણ છે. બરોબર, આ વાપીનું આપણને અહીંયા રેલવે સ્ટેશન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે અમે દમણ જવા તૈયાર થયા. બરાબર, મામાએ કહ્યું કે થોડોક આરામ કરી લો, ભોજન કરી લો, પછી આપણે દમણ જવું છે. તો પછી લોકો દમણ ફરવા જાય છે. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. બરાબર, રિયાનું કુટુંબ અને મામાનું કુટુંબ, બધાય કુટુંબ સાથે તેઓ દમણ ફરવા જવાના છે. અમે રિક્ષામાં બેસી બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસી દમણના જંપોર બીચ પહોંચ્યા. બરાબર, દમણ પહોંચે છે, રિક્ષામાં બેસી બસ સ્ટેશન જાય છે અને બસમાં બેસી અને જંપોર બીચ પહોંચે છે. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. દમણનો દરિયા કિનારો છે. બરોબર, કેટલાક લોકો હોડીમાં બેસી દરિયામાં ફરતા હતા. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસી ફરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. જોઈએ મિત્રો, આપણને અહીંયા નાના બાળકો જોવા મળે છે. બરોબર, શું કરે છે? જે લોકો છે એ રેતીના શું બનાવે છે? જો અહીંયા આપણને ઘર દેખાય છે. બરોબર, આ બાળકો જો, તો અહીંયા આવા નાના નાના બાળકો છે એ અહીંયા જે દમણનો આ દરિયા કિનારો છે, બરોબર, તો અહીંયા આવા બાળકો ઘર બનાવે છે. તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. બરોબર,
કોઈ ઘોડા ઉપર બેસીને ફરતા હતા, નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. કોણ બોલે છે આ બધું? રિયા કહે છે કે મને તો ખૂબ મજા આવી. હું, હિમાંગ, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. એ કહે છે કે હું, પછી એનો ભાઈ હેમાંગ્સ, એના મામાનો છોકરાઓ શ્રીલ અને આર્નવ એ પણ રેતીના ઘર બનાવવા માટે બેસી જાય છે, રેતીના ઘર બનાવવા માટે તૈયાર થઈ જાય છે. અમને રેતીમાં રમવાની ખૂબ મજા આવી. રિયા કહે છે કે અમને રેતીમાં રમવાની ખૂબ મજા આવી. એ બધું ડાયરીમાં એ લોકો લખે છે. બરોબર રિયા? એટલામાં મામા હોડીની ટિકિટ લઈ આવ્યા. એમાં હોડીમાં બેસી અને એની મજા માણવાની હોય. બરોબર? તો મામા છે એ હોડીની ટિકિટ લઈને આવે છે. જો અહીંયા આપણે આ હોડીનું ચિત્ર જોઈ શકીએ છીએ. બરોબર? અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. કેમ કે એ શું કહે છે કે પહેલાં તો એને હોડીમાં બેસવાની બીક લાગતી હતી. બરાબર? પાણી, કેમ કે ચારે બાજુ શું હોય મિત્રો? પાણી જોઈએ, વચ્ચે હોડી હોય. એમ થાય કે હું પડી જઈશ એવું લાગે. પણ પછી શું કહે છે કે હું મમ્મી પાસે બેસી ગઈ. બીક લાગે એટલે લોકો ક્યાં બેસે? મમ્મી પાસે જ બેસે. દરિયાની મુસાફરી કરવાની એને શું આવે છે? ખૂબ મજા આવી જાય છે. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. બરોબર? ઘોડા ઉપર પણ બેસે છે અને ઊંટ ઉપર પણ બેસી અને એનો મજા માણે છે. બરોબર? ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. બરોબર? નાસ્તો લઈને આવ્યા હશે ઘરનો, તો એ લોકો શું કરે છે? નાસ્તો કરે છે. કેમ કે હોડીમાં બેઠા, રેતીના ઘર બનાવ્યા, ઘોડે સવારી કરી, ઊંટ સવારી કરી, પછી ભૂખ તો લાગે ને, તો પછી એ લોકો નાસ્તો કરવા ત્યાં કિનારે બેસે છે. બરોબર? એવું રિયા આપણને કહે છે. હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. બરોબર? જોવો અહીંયા કેવું સરસ મજાનું આપણને દ્રશ્ય દેખાય છે. સૂરજ અસ્ત થાય છે, સૂર્યાસ્ત થાય છે. બરોબર? જ્યારે દરિયા કિનારે હોવ તમે અને સૂર્ય સનસેટ પોઈન્ટ આપણે એને કહી શકીએ. બરોબર? તો એ કેવું સરસ એનું આમ આપણું દ્રશ્ય જ આપણને મનોહર લાગે મિત્રો. બરોબર? ગમી જાય આપણને. કેવું આમ ક્યારેય આપણે ન જોયું હોય એવું આપણને લાગે. કુદરતી વાતાવરણ જ એવું સરસ લાગે છે આપણને. કે છે કે હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. અંધારું થઈ ગયું. સૂર્ય અસ્ત થઈ જાય એટલે મિત્રો શું થઈ જાય? અંધારું થઈ જાય. અમે મામાના ઘેર પાછા આવ્યા. રિયા એવું કહે છે. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. બરોબર? એવું કહે છે રિયા. મામાના ઘેર જવા રિયાના કુટુંબે કેમ 2 રિક્ષા કરવી પડી હશે વિચારો અને લખો. કેમ કે મુસાફરી કેવી હતી મિત્રો? લાંબી હતી. અને એ વ્યક્તિ 4 હતા. પછી મામા, પછી એના 2 છોકરાઓ, ઘણા બધા આવે છે લેવા. તો એ બધા શેમાં બેસે? બરોબર? તો વ્યક્તિ પણ ઝાઝા હતા, સામાન પણ ઝાઝો હતો. તો એક રિક્ષામાં એ લોકો બેસાઈ ન શકે, એટલા માટે એ લોકોએ 2 રિક્ષા કરવી પડી હશે. બરોબર? તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? હા, જો તમે ગયા હોય તો હા, અને ન ગયા હોય તો ના. હા, હું તો ગઈ છું. બરોબર? હું ગોવાના દરિયા કિનારે ફરવા ગયેલી છું. બરોબર? તમે બીજા કયા દરિયા કિનારે ગયેલા છો? તો એના તમારે નામ લખવાના છે મિત્રો. દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? તો દરિયા કિનારે રિયાએ ઊંટ પર અને ઘોડા ઉપર સવારી કરી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? બરોબર? તો રિયાની ટ્રેન છે એ ગાંધીધામથી વાપી પહોંચે છે તો કેટલા કલાક થયા મિત્રો? તો એની કલાકની આપણે ગણતરી કરવી હોય તો એ લોકો, બરોબર, 28ની તારીખે એ લોકો પહોંચે છે ને, 28, બરોબર, 28 મે અને 29 મે એ લોકો 10:30ની આસપાસ એ લોકો પહોંચે છે. બરોબર? તો 24 કલાકની આસપાસનો સમય થશે. બરોબર? તો છતાં ગણતરી કરી અને અહીંયા તમારે લખવાનું છે મિત્રો. બરોબર? કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે તેના નામ આપો. બરોબર? કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે
ટિકિટ ખરીદવી પડે છે. તો હોળી છે, પછી દરિયા કિનારે, બરાબર, બોટ હોય, ગમે તમે વાહનમાં અત્યારે ટિકિટ ખરીદવી જ પડે છે, બરાબર. ટ્રેનમાં, પછી તમે જાઓ ટ્રેનમાં ટિકિટ ખરીદવી પડે. ટ્રેન, અહીંયા લખવાનું તમારે ટ્રેન. ટ્રેન છે. બસમાં તમે મુસાફરી કરો છો તો બસમાં પણ તમારે શું લેવું પડે? ટિકિટ લેવી પડે છે, બરાબર. ત્યારબાદ ટ્રેનમાં ટિકિટ લેવી પડે, બસમાં ટિકિટ લેવી પડે. કદાચ તમે પ્લેનમાં જાઓ, બરાબર, કદાચ આઈ થિંક જાઓ તો એમાં પણ તમારે ટિકિટ બુક કરાવવી પડે છે, બરાબર. ત્યારબાદ ટ્રેન છે, બસ છે, પ્લેન છે, આમાં તમારે ટિકિટ લેવી પડે. તમે કારમાં ને એમાં જાઓ તો એમાં તમારે ટિકિટ લેવાનું આવતું નથી. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે તો તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તો આઈ થિંક જોઈએ કે કોઈ પણ પ્રાણી સંગ્રહાલય હોય તો ત્યાં આપણે જવા જોવું હોય તો ત્યાં પણ આપણે શું લેવું પડે? ટિકિટ લેવું પડે. ત્યારબાદ કોઈ મ્યુઝિયમ હોય એ આપણે જોવું હોય તો એની પણ શું લેવી પડે છે? ટિકિટ લેવી પડે છે, બરાબર. પછી ત્યારબાદ આપણે અહીંયા નર્મદા જે, બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું બન્યું છે ત્યાં પણ તમારે જવું હોય અને જોવું હોય તો ત્યાં પણ ટિકિટ લેવી પડે છે, બરાબર. તો અહીંયા આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ. નીચેની માહિતી ટિકિટમાંથી તમારે શોધીને લખવાનું છે. તો ટ્રેનનો નંબર, બરાબર, એ બધું ટિકિટમાં હોય છે. તમે જ્યારે ટ્રેન જુઓ, અહીંયા આપણને આપ્યું છે, જુઓ આ ટ્રેનની ટિકિટ આપેલી છે, બરાબર. તો આ ટિકિટ જોઈ અને આપણે શું લખવાનું છે? આન્સર લખવાના છે. આ ટ્રેનનો નંબર છે, બરાબર. અહીંયા આપણને પૈસા આપેલા છે, જો 2578 ઓનલી, બરાબર. 2578 એટલે કેટલા થઈ જાય? બરાબર, 2578 2578 એવું આપણે કહી શકીએ. તો આ ટ્રેનની ટિકિટ જોઈ, બરાબર, આપણે જવાબ લખવાના છે. મુસાફરી ચાલુ થવાની તારીખ, બરાબર. તો મુસાફરી ચાલુ થવાની તારીખ પણ આમાં છે. તો કઈ છે તે તારીખ? 24/12. ડબ્બા અને બેઠક નંબર, બરાબર. તો જુઓ આ બેઠક નંબર છે 21, 22, 23 અને LBSL એ ડબ્બા નંબર છે, બરાબર. પછી ભાડું એટલે કે ટિકિટના પૈસા. પછી અંતર કિમીમાં, તો અંતર પણ લખેલું હોય છે, કેટલા કિલોમીટરનું હોય, બરાબર. પછી કેટલી વ્યક્તિએ મુસાફરી કરી? તો કે 1, 2 અને 3. આ ટિકિટમાં કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો જુઓ, મેલ એટલે કે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી, એટલે કે 2 પુરુષ છે અને 1 સ્ત્રી છે. તો આ પ્રમાણે ટિકિટ જોઈ તમારે આન્સર લખવાના છે.